અમદાવાદ બાવડા રોડ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। 900 પૈકી અત્યાર સુધીમાં 600થી વધુ કામદારોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। ગ્રામ્ય પોલીસ, એસડીઆરએફ, આર્મીના જવાનોએ મોરચો સંભાળ્યો છે। 600 વીઘાથી વધુ જગ્યામાં પથરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં નુકસાની થઈ છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મોટાભાગના કારખાનાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળ ભરાવની સ્થિતિ હાલમાં સર્જાઈ છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે। અમદાવાદ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝની આ અંદરના ઇન્ટરનલ રોડ છે, જે આ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની પાછળની ટ્રોલી સુધી પાણી ભરાયા છે। ઓછામાં ઓછા 2 થી 3 ફૂટથી વધુ પાણી ભરાયા છે। જળ ભરાવની સ્થિતિને કારણે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝમાં 900 કામદારો અંદર ફસાયા હતા। 900 કામદારો ફસાતા કોસ્ટગાર્ડ, આર્મી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સહિતનું જિલ્લા પ્રશાસન દ્વારા આ બોટ મારફતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર મોટા ભાગના લોકોનું રેસ્ક્યુ થઈ ગયું છે, છતાં પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જે ઉદ્યોગકારો છે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું કે જો તેમના યુનિટમાં કોઈ કારીગરો ફસાયેલા હોય તો તેમને તાત્કાલિક જાણ કરવામાં આવે, જેથી તેમનું રેસ્ક્યુ કરી શકાય। આમ આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે કે પછી કોઈ બેટ છે તેવું કહી શકાય। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ચારે કોર પાણીનું જે સામ્રાજ્ય દેખાય છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જાણે તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। એક તરફ બંને બાજુ ઇન્ડસ્ટ્રીઝ છે અને બીજી તરફ સમગ્ર રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ગયા છે। ઇન્ડસ્ટ્રીઝ અને કારખાનાઓ પાણીમાં ગરકાવ થઈ જતા ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનો જે માલ સામાન છે તે પાણીમાં ડૂબી ગયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। આમ જોઈ શકાય કે સાઈડમાં આ જે ઇન્ડસ્ટ્રીઝની વોલ છે તેની વોલની લગોલગ હાલમાં પાણી ભરેલા છે અને આ જે પાણી ભરેલા છે તેની અંદર જોઈ શકાય કે આ એક પરિવાર છે કે જે પરિવાર પોતાનો જીવ બચાવવા માટે ધીરે ધીરે બહાર આવ્યો છે। આ પરિવાર છે તે પોતાનો જીવન જરૂરિયાતનો સામાન છે તે પોતાના માથા ઉપર રાખી અને હાલમાં જે રેસ્ક્યુ બોટ છે તેની રાહ જોઈ રહ્યો છે। આ પરિવારોની હાલત શું હશે તે પણ કલ્પના કરવી મુશ્કેલ છે, કારણ કે 2 થી 3 દિવસથી આ લોકો આવી રીતે પાણીની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે। કેટલાક પરિવારો સાથે નાના બાળકો અને પરિવારના વૃદ્ધો પણ છે। નાના બાળકો અને પરિવારના વૃદ્ધો સાથે તેઓ વસવાટ કરે છે। અનેક પરિવારો સાથે ખાવા પીવાની વસ્તુ ઉપરાંત જીવન જરૂરિયાતની જે વસ્તુ છે તેની પણ હાલમાં તંગી છે। જીવન જરૂરિયાતની વસ્તુની તંગી વચ્ચે તેઓ વસવાટ કરી રહ્યા છે। બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, આર્મી, કોસ્ટગાર્ડ અને એસડીઆરએફની જે ટીમ છે તે સતત રાહત અને બચાવની કામગીરી કરી રહી છે। મોટા ભાગના જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, પરંતુ હજી કેટલાક જે કામદારો છે તે અંદર ફસાયેલા છે અને આ ફસાયેલા કામદારો માટે આર્મી સતત પ્રયત્નશીલ છે। આમ આર્મી, એસડીઆરએફ, કોસ્ટગાર્ડની જે કામગીરી છે તેને લઈને પણ પ્રશંસા થઈ રહી છે કે તેઓ જીવના જોખમે જે કામદારો છે, શ્રમિકો છે, તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ ધોળકા હાઈવે પર આવેલી ગેલોપ્સ ઇન્ડસ્ટ્રી, સમગ્ર ઇન્ડસ્ટ્રી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝના। જો આ ઇન્ડસ્ટ્રીઝની વાત કરવામાં આવે તો અંદાજિત 400 એકર કરતાં વધુ મોટી જમીનમાં આ ઇન્ડસ્ટ્રીઝ ફેલાઈ છે અને ઇન્ડસ્ટ્રીઝની અંદર અનેક ઉદ્યોગકારો કામ કરે છે। ઇન્ડસ્ટ્રીઝમાં 900 જેટલા કામદારો ફસાયા હતા। જિલ્લા પ્રશાસન દ્વારા આજે ફસાયેલા કામદારોનું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આ પાણીમાં ગરકાવ થયેલી ઇન્ડસ્ટ્રીઝમાં અનેક ઉદ્યોગકારોના જે ઇન્ડસ્ટ્રી છે, કારખાનાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ જે ઉદ્યોગકારો છે તેમને લાખો કરોડો રૂપિયાનું જે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે એવા એ જ ઉદ્યોગકાર છે કે જેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં આયુર્વેદિક દવાનું કારખાનું ચલાવે છે। આપણે તેમની સાથે વાત કરીશું। તમે અહીં શેનું કારખાનું ચલાવો છો અને શું હાલત થઈ છે? મારું નામ ચિરાગભાઈ છે।
અને મારું કારખાનાનું નામ છે વિવાન હર્બલ્સ. અમે આયુર્વેદિક દવાઓ બનાવીએ છીએ. 2 દિવસ પહેલાં બપોર સુધી વરસાદ પડતો હતો. રાતે પછી વરસાદ પાણી એટલું વધ્યું કે રાતે અમને ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો ફેક્ટરીના રસ્તા ઉપર તો પાણી હતું, ધીમે ધીમે ફેક્ટરીના કમ્પાઉન્ડની અંદર ઘૂસવા માંડ્યું. રાતે 9 વાગે ફોન આવ્યો કે ફેક્ટરીની અંદર ઘૂસવા માંડ્યું અને 11 વાગે અમને ખબર પડી કે અમારી ફેક્ટરીની અંદર 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. એટલે અમારા રો મટીરિયલ, પેકિંગ મટીરિયલ અને પ્રોડક્ટના અમારા આજથી ઘણું નુકસાન થયું છે. અને નુકસાન તમે ગણવા જાય 30-35 લાખ રૂપિયાનું નુકસાન અમને એકલાને છે. આવા અંદર સેંકડો યુનિટો છે, 200-300 યુનિટો ગેલોપ્સ પાર્કમાં છે. છેલ્લા 3 વર્ષથી આ તકલીફ વધી ગઈ છે. પહેલાં પાણી આવતું પણ પાણી પછી નીકળી જતું, પણ છેલ્લા 2-3 વર્ષથી આ રોડનું કામ ચાલુ થયું છે. પછી શું થયું છે કે પાણીનો આગળ જવાનો રસ્તો ક્લિયર નથી. હવે જે છેલ્લા વર્ષે પણ પાણી હતું પણ રોડમાં હતું, ફેક્ટરીની અંદર નહોતું ઘૂસ્યું. આજે અમારે અહીંયા પાર્કમાં બીજા યુનિટ મેમ્બરો સાથે વાત થઈ તો બધાને ફેક્ટરીમાં 3 ફૂટ 4 ફૂટ જેટલું પાણી અંદર ઘૂસી ગયું છે. એટલે અમારી રિક્વેસ્ટ પ્રશાસનને એ છે કે જલ્દી આ પાણીનો નિકાલનો કોઈક રસ્તો કાઢે અને કાયમી ધોરણે કાઢે. કેમ કે આ દર વર્ષે પાણીને આ સમસ્યા હોય જ છે. 4 ઇંચ 5 ઇંચ વરસાદ પડે તો તરત પાણી અહીંયા ભરાઈ જાય છે. હવે ચાંગોદર આખા બેલ્ટમાં આજે છેલ્લા 2 દિવસથી બધા યુનિટો બંધ છે. એટલે નુકસાન ઘણું છે. સરકારને અપીલ છે કે અમને કંઈક આના વળતર પેટે કે કંઈક સરકાર અમને સહાય કરે તો અમે પાછા ઊભા થઈ શકીએ. આર્મી અને પોલીસને અમે થેન્ક યુ કહીએ છીએ કે આજે કાલથી રેસ્ક્યુ કામ ચાલુ છે. અમારે ત્યાં અત્યારે 21 માણસો ફસાયેલા છે. હમણાં અડધો કલાક પહેલાં જ આર્મીની ટીમ એમના હોડીઝ દ્વારા અંદર ગઈ છે અને રેસ્ક્યુ કરવા માટે. એટલે અંદર બીજા ઘણા યુનિટના ઘણા મેમ્બરો ફસાયેલા છે અને આર્મીને પોલીસવાળા કામ સારું કરી રહ્યા છે. પણ પ્રશાસનને એ અમારી રિક્વેસ્ટ છે કે આનું કાયમી ધોરણે કંઈક નિકાલ કરે. આ અંગે કોઈ ભૂતકાળમાં ઉદ્યોગકારોએ કોઈ રજૂઆતો કરી હતી? આના અંગે પાર્ક દ્વારા ઘણીવાર રજૂઆત થઈ છે અને ગેલોપ્સ પાર્ક કે ડાયરેક્ટ સીએમ ઓફિસથી લઈને ઉદ્યોગ મંત્રી સુધી બધે રજૂઆત કરેલી છે. પણ આનું નિરાકરણ આવતું નથી. કેમ કે દર વખતે આ વરસાદ વખતે આનો તકલીફ અમને વધી જાય છે. પછી વરસાદ પહેલાં પણ એકવાર રજૂઆત થઈ છે પણ હવે પ્રશાસન દ્વારા શું આમાં નિર્ણય લેવામાં આવે છે અમને જાણ નથી. મોટા ભાગની કઈ ઇન્ડસ્ટ્રીઝ છે આમાં? અંદર 15 થી 20 જેટલા ફાર્મા યુનિટો છે, એલોપેથિક દવાવાળા છે. એ લોકોને સૌથી વધારે નુકસાન એ હોય કે એકવાર અંદર પાણી જતું રહ્યું એટલે એ લોકોને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને વધી જાય, એટલે એ લોકોનો ક્લિનિંગ કરવાનો ખર્ચ બહુ વધી જાય. એટલે આ બધા યુનિટ રાબેતા મુજબ ચાલુ થવામાં કમસે કમ 15 દિવસ લાગશે. જી, આ હતા ઉદ્યોગકાર. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીઝમાં પાણી ઘૂસી જતા તેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને લાખો રૂપિયાનું જે રો મટીરિયલ હતું તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઇન્ડસ્ટ્રીઝમાં કાયમી ધોરણે પાણીનો નિકાલ થાય તે માટે પ્રશાસન દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવે તે પણ જોવું રહ્યું. કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ.